આવી અલગ અલગ સિક્યુરિટી કંપનીઓ હોય છે ને એના પર ખૂબ પૈસો ખર્ચ થાય છે. અલગ અલગ સેન્સર, અલગ અલગ સિક્યુરિટી સિસ્ટમ બહુ મોંઘી એટલે સાઉથ આફ્રિકામાં યુઝ થાય છે. બિસ્મિલ્લાહિર रहमानिर रहीम. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. उम्मीद है दोस्तों आप खैरियत से होंगे. एक और नए वीडियो में आपका खैर मकदम करते हैं. पिछले एक वीडियो में हमने कहा था कि साउथ अफ्रीका में दो प्रॉब्लम है और एक के मुतालिक हमने बात कर ली. आज का जो हमारा टॉपिक है वो ये है कि क्या साउथ अफ्रीका सेफ है या नहीं. तो इना पर आज આપણે વાત કરું કે સાઉથ આફ્રિકા સેફ છે કે નથી. અગેન મને બહુ એક્સપિરિયન્સ નથી. લોકોથી જે વાત સાંભળેલી છે તે તમારા હાથે શેર કરા. તમને લાગે તો સાચું માનજો ને એવું લાગે કે જુઠ્ઠું છે યા મને ખબર નથી તો મને માફ કરજો. પહેલેથી એડવાન્સમાં માફી માંગી લેમ. તો આ વિડીયો તમે આખો જુઓ ને મારી ચેનલ પર અગર નવા છો તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. બે અલગ અલગ પર્સપેક્ટિવ છે. એક તો તે લોકો છે જે સાઉથ આફ્રિકાથી બહાર છે ને એક તે લોકો છે જે લોકો સાઉથ આફ્રિકાના અંદર રહેતા છે, જે લોકો સાઉથ આફ્રિકામાં રહેલા છે. શોર્ટમાં કેમ તો એવું કે બંને એવું કહે જ કે સાઉથ આફ્રિકા સેફ નથી, पर જે લોકો બહાર છે એ લોકો એવું સમજે છે કે साउथ अफ्रीका में बाहर नहीं निकल सकते, बिल्कुल जेल में हो ऐसा लगता है, रात में बिल्कुल बाहर नहीं निकल सकते. तो आ थोड़ું વધારે છે, ગલત છે. એટલે માશાલ્લાહ લોકો ફરે છે આરામથી. પણ જે લોકો આટલે રહી છે એ લોકો બહુ ચોકસાઈના હાથે ને બહુ ચોકન્ના રહે. એ લોકો બી એવું જ કહે કે સેફ નથી, पर ये लोग को हमेशा चौकन्ना रहवानो आपने कही. यानी आपको तदाबीर इख्तियार करना यहाँ पे ज़रूरी है, ऐसा यहाँ के लोगों का कहना है. अभी हम दोस्तों आए हैं वाइट रिवर टाउन. माफ़ कीजिएगा, जो दूसरा मेजर प्रॉब्लम है साउथ अफ्रीका में, पहले के बारे में हमने पिछले एक वीडियो में बात की. दूसरा जो प्रॉब्लम है वो है क्राइम. उसको मेंशन करने का भूल ही गया मैं. जो मजमून और जो बातें दिमाग में तैयार है उसको कहना नहीं आ रहा है, माफ़ी ज़मीर अदा करना नहीं आ रहा है. ये एक प्रॉब्लम पहले से ही है हमारे साथ. एक સમજવાવાળા હાથે વાત કરતો હતો ને મારી કોઈ મતલબ લખીને ચેટમાં તો મારી કોઈ વાતથી ગલતફહેમી થઈ એમને. તો પછી એમણે મને કીધેલું કે તને લખતા નહીં આવડે. મતલબ એવું તો લખતા નહીં આવડે એનો મતલબ એ નહીં કે સ્પેલિંગ એવું, મતલબ એવું તો કે પોતાની વાત કહેતા નહીં આવડે, અલ્ફાઝ સહી ચૂનતા નહીં આવડે. તો એવું આપણને કીધેલું. મને અહેસાસ હતો જ પહેલેથી આ વાતનો, પણ પછી જ્યારે એમણે કીધું ત્યારે મતલબ પાક્કું સાબિત થઈ ગઈ વાત કે આ વાત સહી છે કે પોતાની વાત કહેતા હજુ નથી આવડતી. નહીં કહેવું જોઈતું. હું આખો મારો બધો કોન્ફિડન્સ તે દિવસ ડિસ્ટ્રોય થઈ ગયો. ચાલો કંઈ નહીં, પણ એમની વાત સહી હતી. તો આપણે ટોપિક પણ આવીએ આપણા. તો સાઉથ આફ્રિકા સેફ નથી. લોકો આટલેના લોકો બી કહે કે હાંચવીને રહેવાનું. ફોન જે તમે વાપરો, જેવી રીતે હમણાં હું વિડીયો કરું છું, સ્ટ્રીટ પર બહુ હાંચવીને તમે ફોન વાપરવાનો. કેમ કે બે ટાઈપની ચોરી થાય. એક તો છે કે કોઈ ખાલી એમ જ હાથ મારે યા કંઈ દેખાતું હોય તો ખોંચવીને લઈ જાય, હંટાઈ જાય. તો તેના માટે તો હંમેશા હાંચવીને રહેવા જેવું જ છે. पर बीजो एक जो क्राइम है तो एवी रीते थाय कि बाकायदा तमारो पीछो करवामां आवे. तो ते तेरे थाय जेरे ए लोकोने पाक्की खबर होय कि आ लोको पासे कई कीमती वस्तु है, तमे बेंकमांथी निकळता हो, एटीएम मांथी निकळता हो, तेरे तमारा पर हाथ मारवामां आवे ने
ત્યારે તમારો પીછો કરવામાં આવે તો તે થોડું અઘરું છે. ને બીજું એક ચોરી જે થાય તેવી રીતે કે મોકો મળે તો એ લોકો ફોન યા એવું કંઈ ઝાપટ મારી જાય. આ છે સ્ટોપ સાઇન. સાઉથ આફ્રિકામાં જ્યાં સિગ્નલની હોય, રોબોટની હોય, ત્યાં સ્ટોપ સાઇન હોય. આટલે ઊભું રાખવું જરૂરી છે. અંબેથી કોઈ ગાડી આવતી હોય યા નહીં આવતી હોય, પણ તમારે આટલે ગાડી ઊભું રાખવાનું, જોવાનું એમ તેમ ગાડી છે યા નથી, પછી જ આગળ વધવાનું હોય છે. માશાલ્લાહ લોકો આટલે ફોલો બી કરે છે ને બહુ સારી રીતે. ને અગર બધી તરફ ગાડી હોય તો પછી વાડા ફરતી એક એકના નંબર પછી લોકો નીકળે છે. જ્યાં સિગ્નલની હોય તો એને કહેવાય છે સ્ટોપ સાઇન. ને આવી જગાઓ પર સ્ટોપ સાઇન છે, રોબોટ છે, સિગ્નલ છે, જ્યાં ગાડી ઊભી રહી ત્યાં તમારા કાચ અગર ઉતારેલા હોય ગાડીના તો લોકો આટલે ચઢાવી લે છે તાकि આવી जगह पर कोई हाथ मारी सके छे. यहाँ के लोग काफ़ी एहतमाम करते हैं. मतलब ये है कि ये सेफ़ नहीं है साउथ अफ्रीका. दो तरह के, एक तो है कि यहाँ जॉब के लिए और बिज़नेस के लिए जो आते हैं उनके लिए भी सेफ़ नहीं है, और एक मेरे जैसे जो घूमने आते हैं तो उनको भी काफ़ी एहतमाम करने की यहाँ पे ज़रूरत पेश आती है. सुना है कि केप टाउन की तरफ शायद जहाँ हम नहीं गए वहाँ सेफ़ हो सकता है. વ્હાઇટ રિવરમાં હમણાં આપણે આવેલા છીએ ભરૂચના એક ભાઈની દુકાન પર. માશાલ્લાહ હોલસેલનો ધંધો છે. એમના જે બહેન છે તે આપણા પડોશી છે આપણા ટાઉનમાં. ને આટલે બીજા બી એક ભાઈ સાથે મુલાકાત થઈ. મુફ્તી રેહાન સાહેબના કોઈ મામા સસરા. મુફ્તી રેહાન સાહેબ અમારા કઝિન બ્રધર ઇશાતી ઉસ્તાઝ जामिया इशाअतुल उलूम अक्कल कुआ. मुफ्ती रेहान इब्ने मौलाना अब्दुल रहीम साहब रहमतुल्लाहि अलैह ના રિશ્તેદાર હાથે આટલે મુલાકાત થઈ. માશાલ્લાહ. પાછા આપણે આપણા टॉपिक पर आइए कि बिज़नेस और जॉब में करने के लिए जो आते हैं उनको लिए मैं बता दूं कि यहाँ जो ड्यूटी है वो 5 बजे तक तमाम दुकानें बंद हो जाती है. यही वजह से सेफ्टी की बिना पर, यानी फिर रात में नौकरी वालों को, जॉब वालों को एक जगह से दूसरी जगह जाना या अपने घर तक पहुंचना फिर सेफ़ नहीं होता है, या रात में कुछ भी हो सकता है. इस बिना पर सिर्फ 5 बजे तक यहाँ पे ड्यूटी होती है. तो इस वजह से यहाँ पे 5 बजे अक्सर दुकानें बंद हो जाती है, और फिर रात में भी लोग बहुत जल्द अपने घरों में चले जाते हैं. रात में देर देर तक बाहर बैठना, नाइट लाइफ और नाइट क्लब जैसे सब चीज़ें यहाँ पे नहीं है. ये एक अच्छी बात है, भले उसका रीज़न कुछ भी हो, लेकिन यहाँ पे रात में बहुत कुछ नाइट लाइफ नहीं है. तो ये एक अच्छी बात है. खुराफात नहीं होते हैं. बड़े बड़े शहरों में ज़रूर होगा, लेकिन यहाँ पर छोटे छोटे टाउनों में और हर जगह बहुत आम नहीं है. ये अच्छी बात है. આવી અલગ અલગ સિક્યુરિટી કંપનીઓ હોય છે ને એના પર ખૂબ પૈસો ખર્ચ થાય છે. અલગ અલગ સેન્સર, અલગ અલગ સિક્યુરિટી સિસ્ટમ બહુ મોંઘી આટલે સાઉથ આફ્રિકામાં યુઝ થાય છે. બસ તે જ કન્સર્ન સેફટીના લીધે, ક્રાઇમના કન્સર્નના લીધે. એક મૌલાના કહેતા હતા કે મુલ્કની જે મઈશત છે, મતલબ ઇકોનોમી, મુલ્કની જે મઈશત છે એનો બહુ મોટો દારોમદાર સિક્યુરિટી સિસ્ટમ પર છે. મતલબ મોંઘી સિક્યુરિટી સિસ્ટમ ને અલગ અલગ સેન્સર પર લોકો બહુ ખર્ચ કરે. ને જે મુલ્કની, જે સાઉથ આફ્રિકા દેશની જે આમદની છે, જે ઇન્કમ છે, તેનો બહુ મોટો દારોમદાર આ સિક્યુરિટી સિસ્ટમ પર છે. પણ આટલેના એક ભાઈ સાથે વાત થઈ તો બલકે બહુ લોકો સાથે એવું સાંભળ્યું કે તમે કોઈ બી વસ્તુ લગાડી દો, કોઈ બી અલાર્મિંગ સેન્સર લગાડી દો, અગર એ લોકો તમારા ઘેર આવ્યા તો એ લોકો પાસે બધી વસ્તુનો તોડ હોય જ છે. એ લોકો ભલા સેન્સરને બંધ કરી શકે છે. એ લોકો એક વખત ઠાની લીધું કે તમારા ઘર પર હાથ મારવા છે
તો એ પછી આવીને જ રહે. કેટલી બી સિક્યુરિટી કંપની હોય, કેટલા બી કેમેરા લગાડેલા હોય, કેટલા બી સેન્સર લગાડેલા હોય, પણ એ લોકો તમારા ઘરમાં આરામથી ઘૂસી બી જશે ને હાથ બી સાફ કરીને ચાલા જશે ને તમે પછી કોઈ કાનૂની લડાઈ બી બહુ નહીં લડી શકો. ગવર્મેન્ટ તરફથી, પોલીસ તરફથી, કાનૂન તરફથી બી તમારી કોઈ બહુ મદદ નહીં થાય એવું આટલેના લોકોથી આપણે સાંભળેલું છે ને આ બિલકુલ સહી છે. अभी हम टेक्सेरेंट आए हैं और इसको यहाँ पे कुंभी कहते हैं. पूरे अफ्रीका में है ये और बहुत ज़्यादा है इसका रिवाज अफ्रीका में. इसका इस्तेमाल बहुत ज़्यादा है, लेकिन इसमें हम सफ़र नहीं कर सकते. वही सेफ्टी की वजह से इतना सेफ़ नहीं है इसमें सफ़र करना. यहीं के लोग, अफ्रीकी लोग सिर्फ सफ़र करते हैं इसमें. दूसरी बात यह है कि ये जो रॉबरी होती है वो किसी रंग या किसी को नहीं देखते. जिसके पास पैसा होता है उस पे हाथ मार दिया जाता है. और सिर्फ इतना है कि कोई भी हो यहाँ का अफ्रीका, किसी के भी पास पैसा हो, अफ्रीकी हो या गोरा हो या इंडियन हो, जिसके भी पास हो, कोई रंग के भेदभाव के बगैर सब पर हाथ मारा जाता है. इतना सुना है कि गोरे लोग से ये डरते हैं, यानी हर आदमी हाथ नहीं मारते उन पे, क्योंकि वो गन रखते हैं अपने पास. और लेकिन फिर भी जो ख़ानदानी होता है, जो मजबूत और ताकतवर चोर होता होगा, वो उन पर भी हाथ ज़रूर मारता है. तो अब हम आए हैं फिर से एक मरतबा पीके हार्डवेयर. यहाँ આટલે આપણે આવેલા હમઝાભાઈ હાથે. સાઉથ આફ્રિકાની આપણી જર્નીનો ત્રીજો વિડીયો આટલે આપણે બનાવેલો ને આટલેથી ચેનલે પિકઅપ પકડેલી આપણી. અલ્હમ્દુલિલ્લાહ. હાય, હાવ આર યુ? ફાઇન ફાઇન. આ આપણા ફોઈભાઈની છે દુકાન. મુઆવિયાભાઈ છે ને મુઆઝભાઈ છે રંદેરા. એટલે એક ભાઈ અક્કીભાઈ, જેમની મુલાકાત કરાવેલી પણ અંધારામાં કરાવેલી વિવર સાથે. આજે થતે મુલાકાત ને એમણે એક્સપિરિયન્સ છે એમના હાથે બહુ ઓછા ટાઈમમાં એમણે આટલે આવેલા ને એમના પર રોબરી થયેલી એમના હાથે. તો એમને પૂછતે, એમનાથી આપણે મીટિંગ કરતે આપણે આ સેફટીના બારામાં. પણ આજે એમણે અનફોર્ચ્યુનેટલી છુટ્ટી પર છે, તો એમની જગા પર આજે એટલે કદાચ કિલ્લા પારડી વલસાડના એક ભાઈ છે, એક પોયરો છે, પણ એમણે હજુ આઈ થિંક અઠવાડિયું જ થયેલું છે સાઉથ આફ્રિકામાં, તો એટલું નોલેજ નહીં હોય. અક્કી ભાઈ હોતે તો મજા આવતે આપણો આ વિડીયોમાં, બિકોઝ એમણે એક્સપિરિયન્સ થઈ ગયેલો છે. फ़ोन वोन બધું જ એમનું ચાલુ ગયેલું. तो दोस्तों अब हम हमारे टाउन आ चुके हैं और फूड लवर्स मार्केट हम चेक करते हैं, देखते हैं कैसी है. तो भाई આવી છે ફૂડ લવર્સ માર્કેટ. સો ઇટ્સ ગ્રોસરી શોપ. વાવ, ભલતું મળે છે આટલે તો. સારી જગા છે ફૂડ લવર બી. બીજી દુકાનો જરા આપણે આટલે ચેક કરીએ. તો આવું તો દોસ્તો આપણો સાઉથ આફ્રિકા સેફ છે કે નથી તે બારામાં વિડીયો. હવે શોર્ટમાં એ કે તમારે સાવચેત રહેવું પડે, બહુ સાવચેતી રાખવી પડે. એમને એમ તમે બિંદાસ ફરો તે નહીં ચાલે ને એહતિયાત કરવો પડે. તો મતલબ એવું છે કે તમે બહુ શો ઓફ નહીં કરી શકો, તમારી માલદારીને બહુ બતાડી નહીં શકો બધાને, ધ્યાનમાં આવે. ડેટ્સ વાય મારા પાસે
બે વિડીયો બી ડિલીટ કરાવવામાં આવ્યા એ જ કારણે કે મેં દુકાન બતાવેલી હતી ને એક વિડીયોમાં દુકાન હતી, તો એ કે લોકોને ધ્યાનમાં આવે તો પછી કોઈ કંઈ કરી શકે છે. એવું બી સાંભળ્યું કે જે પહેલેના લોકો છે જેને લોકલ કહેવાય એ લોકો બે ગાડી રાખે, એક હાડા મેની જે લાંબા ટૂર માટે ને પાહેના કામ માટે એ લોકો થોડી એવી સાદી ગાડી રાખે, જેનાથી ખબર નહીં પડે લોકોને બહુ ધ્યાનમાં નહીં આવે કે, તો એટલા માટે બીજી ગાડી રાખે કે લોકોને બહુ ધ્યાનમાં નહીં આવે. તો આવા બધા એહતિયાત આટલે લોકો કરે છે ને કરવો જ પડે એવું આટલેના લોકો કહે છે. तो बस इतनी ही मालूमात थी, टूटे टूटे अल्फाज में बेजोड़ सी मालूमात मैंने आपको दी. ज़बरदस्ती का बहुत मूड नहीं था व्लॉग बनाने का, मूड ऑफ है, लेकिन ज़बरदस्ती के टॉपिक को लाकर आप लोगों के साथ शेयर किया. हो सकता है कि आप अग्री न करो मेरी बातों से, बहुत मुमकिन है, तो आप भी अपनी राय पेश कर सकते हैं कमेंट बॉक्स में. तो फिर मुलाकात होगी अगले वीडियो में. तब तक खुश रहें, सलामत रहें और दुआ कीजिए साउथ अफ्रीका के लोगों के लिए, पूरी दुनिया के मुसलमानों के लिए, जो जहाँ पर भी है, जिस जगह पर भी है, अल्लाह ताला आफ़ियत के साथ रखे. अल्लाह ताला जान माल ईमान और अमाल की हिफाजत फरमाए. इसके लिए खूब दुआ कीजिए. अगर अच्छा वीडियो पेश नहीं कर सका हूँ तो आपसे माफ़ी चाहता हूँ. फिर मुलाकात होगी अगले वीडियो में. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू.